તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પોલીસ ભરતી 2026 છે જાહેરાત કરી દેવામાં આવી છે અને આ જાહેરાત મિત્રો છે આપણા ગૃહમંત્રી જે છે તેમના દ્વારા છે હર્ષ સંઘવી સાહેબ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં જે છે પોલીસ વિભાગમાં 14,000 જેટલી જગ્યાઓ પર છે ભરતી કરવામાં આવશે, જેમાં કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈની જગ્યાઓનો છે તે સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ વિડીયોમાં મિત્રો છે આના વિશે વધારે માહિતી જોવાના છે। સાથે સાથે મિત્રો છે કોન્સ્ટેબલ અને પીએસઆઈના જે છે છેલ્લી ભરતીમાં જે સિલેબસ શું રહ્યા છે તેની પણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો મિત્રો તમને ન્યૂઝમાં જે માહિતી મળી છે અથવા તો જે છે મોબાઈલમાં તમને જોયું હશે કે ટૂંક સમયમાં મિત્રો છે 14,507 જગ્યા ઉપર છે તે ભરતીની જાહેરાત છે આવવાની છે। મિત્રો, પોલીસ તંત્રમાં 12,000ની જે ભરતી પ્રક્રિયા જે પહેલા ફેઝની હતી તે હવે છે પૂર્ણ થવા આવી છે અને વધુ એટલે કે બીજા ફેઝની જે ભરતી છે 14,507 એ 14,507 જગ્યા ઉપર છે તે ભરતી છે હવે શરૂ થવા જઈ રહી છે। મિત્રો, આ મહિનાના અંત સુધીમાં છે તમને પીએસઆઈ, લોકરક્ષક મળીને 13,591 અને ટેકનિકલ કેડરની 916 જગ્યા ઉપર છે ભરતી છે તે પ્રક્રિયા છે તે શરૂ થવાની છે। એટલે કે આ મહિનાના અંતમાં અથવા તો તમને છે ડિસેમ્બરમાં તમને છે આ નવું જે છે નોટિફિકેશન પોલીસ ભરતીનું તમને છે જોવા મળવાનું છે। આમાં મિત્રો તમે જોઈ શકો છો 14,507 જગ્યા ઉપર છે ભરતી આવવાની છે। આગળ વાત કરીએ તો આગળ તમે જોઈ શકો છો 14,507 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે મિત્રો હર્ષ સંઘવી દ્વારા છે કાર્યક્રમમાં જે જાહેરાત કરી હતી। તો ટૂંક સમયમાં મિત્રો છે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી છે તે તમને જોવા મળવાની છે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આમાં જે શારીરિક કસોટી શું હોઈ શકે છે, જે ગયા જે ભરતી ગઈ હતી તેમાં શારીરિક કસોટી હતી તો તેમાં આપણે જોયું હતું કે શારીરિક કસોટી તમારે છે ફક્ત હવે છે પાસ કરવાની હોય છે, તમારે તેના માર્ક હવે છે ગણવામાં આવતા નથી। તો આપણે શારીરિક કસોટી જોઈ લઈએ તો પુરુષ ઉમેદવારે દોડ માટે 5,000 મીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની છે। મહિલા ઉમેદવારની વાત કરીએ તો તમને 1,600 મીટરની દોડ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની છે અને એક સર્વિસમેને 2400 મીટરની દોડ 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે। પહેલા મિત્રો છે આ દોડના માર્ક છે તે ફાઇનલ મેરિટમાં છે એડ થતા હતા, પરંતુ હવે છે નવું જે ભરતી પ્રક્રિયા આવી હતી છેલ્લે તેમાં મિત્રો છે તમારે છે શારીરિક કસોટીમાં ફક્ત પાસ થવાનું હોય છે, તેના માર્ક તમારા છે ક્યાંય ઉમેરાતા નથી, ફક્ત તમારે છે શારીરિક કસોટી જે છે પાસ કરવાની હોય છે। તો મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં બંનેમાં શારીરિક જે છે માપદંડ અથવા શારીરિક કસોટી છે તે સરખી જ હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કોન્સ્ટેબલનું જે નવું જે પરીક્ષા પદ્ધતિ આવી છે તો તેમાં સિલેબસમાં પણ મિત્રો છે મોટો ફેરફાર જોવા મળ્યો છે। તેમાં તમે જોઈ શકો છો પેપર પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પાર્ટમાં પેપર તમને આપવામાં આવે છે। 200 માર્કનું જે છે એમસીક્યુ પ્રશ્ન અને 200 માર્ક તેના રહેલા છે અને 3 કલાકનો સમયગાળો છે આપવામાં આવે છે, એટલે કે 180 મિનિટ તમને છે આ પેપર પૂર્ણ કરવા આપવામાં આવશે। હવે આપણે પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એમાં છે 80 જેટલા માર્કના પ્રશ્ન અને 80 એમસીક્યુ હશે। જેમાં મિત્રો છે આમાં 40% મિનિમમ ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યું છે, એટલે કે 40% માર્ક છે પાસ થવા માટે ફરજિયાત છે મિત્રો રાખવામાં આવ્યા છે। આ નવું મિત્રો એડ કરવામાં આવ્યું છે અને નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવ્યું છે। 0.25 છે નેગેટિવ માર્કિંગ છે તમારે આમાં જોવા મળવાનું છે। જો તમે ઓપ્શન ઈ ટીક કર્યો હશે તો તમારા માર્ક નહીં કપાય, નહીં તો તમારું 0.25 જે છે નેગેટિવ માર્કિંગ જોવા મળવાનું છે। સિલેબસની આપણે વાત કરીએ તો પાર્ટ એમાં સિલેબસમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક છે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના 30 માર્ક છે અને કમ્પેરેટિવ ઇન ગુજરાતી લેંગ્વેજના 20 માર્ક છે। આમ ટોટલ 80 માર્કનો પાર્ટ એ છે તમને જોવા મળવાનો છે। ત્યારબાદ પાર્ટ બી વિશે આપણે વાત કરીએ તો પાર્ટ બીમાં છે 120 જે માર્ક અને 120 એમસીક્યુ પ્રશ્ન પૂછવામાં આવશે। આમાં પણ મિત્રો છે પાર્ટ એની વારે 40% મિનિમમ ક્વોલિફિકેશન માર્ક લેવા ફરજિયાત છે અને આમાં પણ પાર્ટ બીમાં નેગેટિવ માર્કિંગ 0.25 તમને જોવા મળવાનું છે। એ ઓપ્શન ટીક કર્યો હશે તો તમારા માર્ક નહીં કપાય। હવે પાર્ટ બીમાં જે છે ટોપિક કયા છે તો તેમાં પહેલું છે બંધારણ છે, 30 માર્કનું પૂછાશે।
બીજો ટોપિક છે કરંટ અફેર્સ છે, જેમાં કરંટ અફેર્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને જનરલ નોલેજ છે. આ ટોટલ 40 માર્કનું પૂછાશે, જેમાં કરંટમાં તમને ખબર જ હશે ગુજરાત, ભારત અને વિશ્વનું છે કરંટ અફેર્સ પૂછાતું હોય છે. હિસ્ટ્રીની વાત કરીએ તો ત્રીજો પોઈન્ટ છે હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી, જેમાં છે ગુજરાત અને ભારતની ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને જીઓગ્રાફી એટલે કે ભૂગોળ. આના 50 માર્કના પ્રશ્નો પૂછાશે. ટોટલ 120 માર્કનું જે છે પાર્ટ બી તમને છે તે જોવા મળવાનો છે. આમ 200 માર્કનું પેપર તમને છે તે કોન્સ્ટેબલમાં જોવા મળવાનું છે. હવે મિત્રો આપણે પીએસઆઈની પણ વાત કરી લઈએ કે પીએસઆઈમાં સિલેબસ શું હોય છે. તો પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈમાં મિત્રો છે જે બે જે છે પેપર જોવા મળવાના છે. પહેલું છે જનરલ સ્ટડીનું પેપર હોય છે, જે 200 માર્કનું હશે અને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. અને બીજું પેપર છે જે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનું હશે, જે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક સ્વરૂપનું હશે, જે 100 માર્કના હશે. 3 કલાકનો સમયગાળો હશે અને 300 માર્ક અને 6 કલાકનો ટોટલ સમયગાળો રહેશે. હવે આપણે એમાં પાર્ટ એની વાત કરીએ તો તેમાં પાર્ટ એમાં છે મિત્રો 100 માર્કના MCQ અને છે 100 પ્રશ્ન હશે. આમાં પણ 40% જે છે મિનિમમ ક્વોલિફિકેશન માર્ક મેળવવા જોશે અને નેગેટિવ માર્કિંગ જોવા મળવાનું છે. અને 0.25 નેગેટિવ માર્કિંગ છે અને ઓપ્શન ટીક કર્યું હશે તો માર્ક નહીં કપાય. હવે મિત્રો સિલેબસની વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 50 માર્ક છે અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના 50 માર્ક છે. આમ 100 માર્કનો પાર્ટ એ રહેવાનો છે. ત્યારબાદ પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં મિત્રો છે 100 માર્કના MCQ અને 100 માર્કના જે છે પ્રશ્ન હશે. આમાં પણ 40% તમારા માર્ક મેળવવા જોશે અને નેગેટિવ માર્કિંગ 0.25 આમાં પણ જોવા મળવાનો છે. હવે મિત્રો આના સિલેબસ વિશે વાત કરી લઈએ તો પાર્ટ બીનો સિલેબસ છે, જેમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે ભારતનું બંધારણ ને છે તેના 25 માર્કના પ્રશ્ન પૂછાશે અને જે છે જાહેર વહીવટના મળીને ટોટલ 25 માર્કના પ્રશ્નો પૂછાશે. પછી બીજો ટોપિક છે હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચર, જેમાં ગુજરાત અને ભારતનું બંને પૂછાય છે, તેના 25 માર્કના પ્રશ્ન છે. ત્રીજું છે કરંટ અફેર્સ અને જનરલ નોલેજના 25 માર્કના પ્રશ્ન છે. અને એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ એટલે કે પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્રના 25 માર્કના પ્રશ્ન પૂછાશે. ટોટલ 100 માર્કનું છે પાર્ટ બી તમને જોવા મળવાનો છે. તો મિત્રો આ મુજબનો છે પીએસઆઈનો સિલેબસ રહેલો છે. તો આપણે મિત્રો અહીં છે કોન્સ્ટેબલ અને પીએસઆઈનો બંનેનો જે છે સિલેબસ આપણે જોયો છે. બંને સિલેબસ મિત્રો છે અગાઉની જે હાલમાં ગયેલી જે કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી ગઈ છે તેનો જે સિલેબસ છે તે જ આ સિલેબસ આપણે અહીં રજૂ કર્યો છે. તો મિત્રો સેમ સિલેબસ છે તમને આમાં જે છે નવી ભરતીમાં પણ તમને જોવા મળવાનો છે. તો મિત્રો આ પ્રમાણે જે ભરતી છે તમે જે છે જોઈ શકો છો. આગામી સમયમાં ટૂંક સમયમાં આવવાની છે. તો તેમાં છે કોન્સ્ટેબલની ધોરણ 12 પાસ ઉપર અગાઉ હતી અને છે પીએસઆઈની છે સ્નાતક ઉપર હતી. તો હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જ્યારે પણ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી જે છે જાહેર કરવામાં આવશે ત્યારે તેમાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર થાય છે કે કેમ વગેરે જોવાનું રહ્યું. બાકી મિત્રો છે સેમ ટુ સેમ સિલેબસ છે તમને જોવા મળવાનો છે આગામી જે છે ભરતી પ્રક્રિયા જ્યારે પણ જાહેર કરવામાં આવે ત્યારે.